टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમારામાંથી ઘણા બધા લોકો હજી પણ અમેરિકામાં વસવાનું સપનું જોતા હશે. વળી કેટલાક બહાદુરો તો જીવના જોખમે પણ અમેરિકામાં ઘૂસવા માંગે. એટલે જ અમે અમેરિકાની ખરી તસવીર તમને બતાવવાનું નક્કી કર્યું છે. તમે એમ જ માનતા હશો કે અમેરિકામાં પગ મૂકીએ એટલે તરત જ બેંક ખાતામાં ડોલર બની જાય, ચપટી વગાડતા જ નોકરી મળી જાય. સચ્ચાઈ એ છે કે અમેરિકાનું અર્થતંત્ર અત્યારે બીમાર છે. અહીં કંપનીઓ નાદાર થઈ રહી છે. વર્ષ 2008 અને 2009ની મંદી બાદથી પહેલી વખત આવી સ્થિતિ જોવા મળી રહી છે. હવે ઉપર છેલ્લા કારણો જોઈએ તો મોંઘવારી, વ્યાજદરોમાં વધારો તેમજ ટેરિફના લીધે સેંકડો કંપનીઓને તાળા વાગી ગયા. અમેરિકામાં આ વર્ષે નવેમ્બર સુધીમાં ઓછામાં ઓછી 717 કંપનીઓએ નાદારી નોંધાવી. ગયા વર્ષના આ સમયગાળાની સરખામણીમાં 14% વધુ કંપનીઓએ નાદારી નોંધાવી છે. આ આંકડા અમેરિકાની સુપર પાવરવાળી ઇમેજ પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. સાથે જ એ ટ્રમ્પ સરકારની અનીતિઓનું પણ એક પરિણામ છે. અમે જુદા જુદા લેયર્સમાં છુપાયેલી માહિતીને તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. વર્ષ 2010માં 828 કંપનીઓએ નાદારી નોંધાવી હતી. તમને યાદ હશે કે 2008-9માં મહામંદી આવી હતી, જેના લીધે 2010માં કંપનીઓની હાલત કફોડી થઈ હતી. આ વર્ષે નવેમ્બર સુધીમાં 717 કંપનીઓએ નાદારી નોંધાવી. અમેરિકાના અર્થતંત્રમાં એક રીતે તોફાન ફૂંકાયું છે. વળી આ બધા જ સેક્ટર્સને એનાથી સૌથી મોટી અસર થઈ છે. તમે જુઓ કે અમેરિકનોને ઓછા ખર્ચે મુસાફરી કરાવતી સ્પિરિટ એરલાઇન્સમાં બિઝનેસ કરવા માટે કોઈ જ સ્પિરિટ રહ્યું નથી. એણે એક જ વર્ષ 2 વખત નાદારી નોંધાવી. એટલે કે અમેરિકનોએ હવાઈ મુસાફરી કરવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડશે. ફાર્મા કંપનીઓની પણ ખરાબ હાલત છે. જાયન્ટ કંપની રાઇટ એઇડે એની તમામ કામગીરી બંધ કરી દીધી છે. આ કંપનીએ પણ બીજી વખત નાદારી નોંધાવી. જાણે કે નાદારી નોંધાવવાની ફેશન થઈ ગઈ હોય. ફેશન કંપની ક્લેર્સ પણ 2 વખત નાદારી નોંધાવી ચૂક્યું છે. આ કંપનીએ એના સેંકડો સ્ટોર્સ બંધ કરી દીધા. આ કંપનીને $1.5 અબજ વધારે દેવું થઈ ગયું છે. એના સેંકડો સ્ટોર્સ બંધ થઈ ચૂક્યા છે. વસ્તુઓને ડિસ્કાઉન્ટ આપીને ખૂબ જ સસ્તા ભાવે વેચી દેવામાં આવ્યા હતા. 62 વર્ષ જૂની હેલ્થ અને વેલનેસ કંપની વેઇટ વોયર્સની પણ હેલ્થ ખરાબ થઈ ગઈ. આ કંપનીએ પણ નાદારી નોંધાવી છે. તમે એમ ના માનતા કે આ કંપનીઓની અંગત સમસ્યાઓ હશે. સચ્ચાઈ એ છે કે અમેરિકન ઇકોનોમીમાં પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે, જેની સીધી અસર અહીં જોવા મળી રહી છે. 717થી વધારે કંપનીઓએ જ્યારે નાદારી નોંધાવી છે, ત્યારે તમારે કોણ જાણે હજી કેટલી કંપનીઓ નાદારી નોંધાવશે એ મોટો સવાલ છે. આ જાયન્ટ કંપનીઓ છે એટલે કે સેંકડો હજારો લોકોને આ કંપનીઓ રોજગારી આપી રહી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં 11.70 લાખ લોકોએ નોકરી ગુમાવી દીધી છે. તમે જોયું હશો કે ટ્રમ્પ સાહેબ ઓછામાં ઓછા વિદેશી વર્કર્સને વિઝા મળે એવી કોશિશ કરી રહ્યા છે. એનું કારણ પણ આ સ્થિતિ છે. ટ્રમ્પ ઈચ્છે છે કે સ્થાનિક લોકોને નોકરી મળે. સચ્ચાઈ એ છે કે જેમાં ખૂબ જ બુદ્ધિની જરૂર પડે એવા કામ વિદેશી વર્કર્સ કરી રહ્યા છે, જે સામાન્ય અમેરિકનો નથી કરી શકતા. એટલે કે મૂળ વાત એ છે કે ટ્રમ્પ સમસ્યાનો એ રીતે ઇલાજ કરે છે કે સમસ્યા વધી જાય. ટ્રમ્પની આવી જ પોલિસીનું ઉદાહરણ એક ટેરિફ પણ છે. દુનિયાભરના દેશો પર આકરા ટેરિફ લગાવનારા ટ્રમ્પ હવે પોતાની જ આવી નીતિની જાળમાં ફસાઈ ચૂક્યા છે. ટ્રમ્પને લાગતું હતું એક સમય કે ટેરિફથી અમેરિકા માલામાલ થઈ જશે. ટેરિફના લીધે અમેરિકામાં લોકલ મેન્યુફેક્ચરિંગ વધશે. અમેરિકા માટે બિલકુલ એનાથી ઉલટું થયું. લોકલ મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ટ્રમ્પના ટેરિફની નેગેટિવ અસરો દેખાઈ રહી છે. ટ્રમ્પનો દાવ અમેરિકનોને ભારે પડ્યો. ટેરિફના લીધે પણ અનેક કંપનીઓને તાળા વાગી ચૂક્યા છે. અમેરિકામાં કોઈ કંપનીએ નાદારી નોંધાવતી હોય તો એના માટે કારણો આપવા પડે છે. આ 717માંથી મોટાભાગની કંપનીઓએ કહ્યું કે મોંઘવારી અને વ્યાજ દરોમાં વધારાના લીધે તેમની હાલત ખરાબ થઈ છે. સાથે જ આ કંપનીઓએ એમ પણ કહ્યું કે ટ્રમ્પ સરકારની નીતિઓના કારણે સપ્લાય ચેન ખોરવાઈ ગઈ. સ્વાભાવિક રીતે અનેક કંપનીઓ બીજા દેશો પાસેથી કાચા માલની આયાત કરતી હોય. ટેરિફના કારણે કાચા માલની કિંમતો વધી જાય, જેના લીધે તેમના નફા પર અસર થાય.
કેટલીક કંપનીઓએ કાચા માલની કિંમતો વધવા છતાં પણ ભાવ વધાર્યા નથી, કેમ કે તેમને ગ્રાહકો ગુમાવવાનો ડર લાગ્યો. કિંમતો ન વધારતા તેઓ ખોટ કરવા લાગ્યા, જેના લીધે આખરે આ કંપનીઓએ નાદારી નોંધાવવી પડી. આ તો થઈ કંપનીઓની વાત. ટેરિફની બીજી પણ અસર થઈ રહી છે. સ્વાભાવિક રીતે વિદેશોમાંથી તૈયાર માલ સામાનની આયાત પર ટેરિફ લાગતો હોય એટલે એ વસ્તુઓ મોંઘી થઈ જાય. હવે માની લો કે ભારતમાંથી પેરાસિટામોલની એક દવા છે જે અહીંથી અમેરિકા મોકલવામાં આવે, હવે એના પર ટેરિફ લગાવવામાં આવે. હવે આ ટેરિફ કંઈ ભારતની કંપનીઓ ભોગવવાની નથી. અમેરિકામાં જે લોકો પેરાસિટામોલ મંગાવી રહ્યા છે એ કંપની આ ટેરિફ ગ્રાહકો પાસેથી વસૂલ છે. એટલે કે આખરે અમેરિકાના લોકોએ વધારે કિંમતો ચૂકવવી પડશે, જેના લીધે પણ અમેરિકામાં મોંઘવારી આવે છે. મોંઘવારીના લીધે અમેરિકનોની ખર્ચ શક્તિ ઘટી જાય છે, જેના લીધે પણ અમેરિકન કંપનીઓને અસર થઈ રહી છે. એક રીતે ટ્રમ્પે ટેરિફની જાળમાં અમેરિકાને જ ફસાવી દીધું. અમેરિકામાં એક પ્રોબ્લેમ ઊંચા વ્યાજદરોનો પણ છે. ઉદ્યોગો ચલાવવા માટે કે શરૂ કરવા માટે મોટા પાયે મૂડીની જરૂર પડતી હોય. આ મૂડી લોન સ્વરૂપે પણ હોઈ શકે. હવે લોનના વ્યાજદર વધારે હોય તો સ્વાભાવિક રીતે કંપનીઓ એ વધારે વ્યાજ આપવું પડે, જેને લીધે તેમની આર્થિક હાલત ખરાબ થાય. અમેરિકામાં 2022થી વ્યાજદરોમાં વધારો કરવાની શરૂઆત થઈ, જેના પછીથી વધુ ને વધુ કંપનીઓ નાદારી નોંધાવા લાગી. 2023માં 635 કંપનીઓએ નાદારી નોંધાવી હતી, જ્યારે 2024માં 687 કંપનીઓએ નાદારી નોંધાવી. હવે આ આંકડો 700ને પાર કરી ગયો છે. સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે અમેરિકાની સ્થિતિ જાણીને અમને શું ફરક પડવાનો છે. હવે અમે તમને જણાવીશું કે તમને ક્યાં અને કેટલો ફરક પડી શકે. અર્થશાસ્ત્રીઓ કહે છે કે કંપનીઓ નાદારી નોંધાવે એ તો સ્લોડાઉનના આગોતરા સંકેતો બન્યા હોય. એક વખત અમેરિકામાં સ્લોડાઉન એટલે કે મંદી આવે તો એનાથી આખી દુનિયા પર અસર થાય. ભારત પર પણ થોડી અસર થાય છે. અમેરિકાનું તો એવું છે કે હમ તો ડૂબેંગે તુમકો ભી લે ચલેંગે સનમ. આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર દરમિયાન 717 કંપનીઓએ ચેપ્ટર 11 કે ચેપ્ટર 7 હેઠળ નાદારી નોંધાવી. આ તમામ કંપનીઓ મોટી છે. તમે જુઓ કે $1 અબજ પણ વધારે એસેટ ધરાવતી કંપનીઓ પણ નાદારી નોંધાવી રહી છે. 12 મહિનામાં આવી 32 કંપનીઓએ નાદારી નોંધાવી. મોટી કંપનીઓની આવી હાલત છે તો તમે નાની કંપનીઓનો પણ વિચાર કરી જ શકો. અમેરિકામાં નાના ઉદ્યોગો સબ ચેપ્ટર 5 હેઠળ નાદારી નોંધાવી શકે. નાદારી નોંધાવનારા નાના ઉદ્યોગોમાં 8% વધારો થયો છે. આ વર્ષે આવા 2200 કેસીસ સામે આવ્યા છે. ઓવરઓલ નાદારી નોંધાવનારા ઉદ્યોગોની સંખ્યામાં 5થી 7% વધારો થયો છે. મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન અને ટ્રાન્સપોર્ટેશન સેક્ટર પર સૌથી વધુ અસરો જોવા મળી રહી છે. ટ્રમ્પે લોકલ મેન્યુફેક્ચરિંગ વધારવા માટે જ આકરા ટેરિફ લગાવ્યા. જોકે અત્યારે એના લીધે સૌથી વધુ અસર તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરને જ થઈ રહી છે. ટેરિફના કારણે આપણા ભારત પર પણ અસર થઈ છે. જોકે એ અસરો નહીવત છે. ટેરિફ લાદવામાં આવ્યો હોવા છતાં ભારતની નિકાસ તો વધી જ છે. વર્ષ 2020માં ભારતની કુલ નિકાસ $276.5 અબજ હતી, જે આ વર્ષે નવેમ્બર સુધીમાં જ વધીને $407 અબજ થઈ છે. ટ્રમ્પની અનીતિની સૌથી ખરાબ અસરો તો અમેરિકાએ જ ભોગવવી પડી રહી છે. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે અમેરિકાએ ઝૂકવું જ પડશે. અત્યારે બિલકુલ એવા જ સંજોગો સર્જાઈ રહ્યા છે. ટ્રમ્પે હવે માત્ર પોતાની ભૂલો જ સ્વીકારવાની છે.